નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે અર્થશાસ્ત્ર વિષયના એચઓડી ડીએ સોલંકી સર. સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સર, ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને પસંદગી કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડે છે, તો તેમાં અર્થશાસ્ત્ર વિષયમાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેના કેટલાક પ્રશ્નો હું તમારી સમક્ષ મૂકું છું. સર, અર્થશાસ્ત્ર વિષય શું છે અને ધોરણ 12માં પછી આ વિષયમાં શું ભણાવવામાં આવે છે? જો પહેલાંમાં તો જે અર્થશાસ્ત્ર વિષય પ્રત્યે જે પહેલાં છે કે બહુ કઠિન વિષય છે એવું નથી, એકદમ સરળ વિષય છે. ધોરણ 12માં 11-12માં અર્થશાસ્ત્ર વિષય છે. ધોરણ 9, 8, 9માં પણ થોડા ટોપિક આવે છે. જી સર. જો કોલેજની અંદર વિદ્યાર્થી અર્થશાસ્ત્ર વિષય પસંદ કરે છે તો અમારી કોલેજમાં 2 ફેકલ્ટી છે. જી બિલકુલ. હું અને અમારા સહ અધ્યાપિકા ડૉક્ટર નીરુબેન આર પટેલ જી સર. છે. અમે વિદ્યાર્થીને એસાઇનમેન્ટ આપીએ છીએ, વિદ્યાર્થીને પછી સ્ટુડન્ટ સેમિનાર તૈયાર કરાવીએ છીએ. દરેક વિદ્યાર્થી 5 મિનિટ ઊભા થઈને બોલે એવું, તો અમને જે સ્ટેજ ફિયર હોય છે એ નીકળી જાય છે. ધોરણ 12 પછી વિદ્યાર્થી જો સ્નાતક થાય અને બીએડ કરે તો બીએડ કરે, એમએ કરે. એમએ કરે તો ઇકોનોમિક્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ જે છે અનુસ્નાતક વિભાગ, એમાં પણ લેક્ચરરની નોકરી મળે, વ્યાખ્યાતાની એટલે આસિસ્ટન્ટ પ્રોફેસરની, અને કોલેજમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળે છે. જો તે બીએડ કરે તો ધોરણ 9, 10 અને 11-12માં પણ અર્થશાસ્ત્ર વિષય છે, તો ત્યાંય પણ એને વિશાળ તક પૂરી પાડે છે અર્થશાસ્ત્ર વિષય. અર્થશાસ્ત્ર વિષય એ સિવાય બેન્કિંગ, ફાઇનાન્સ, પછી ગુજરાત સરકારનું આંકડાશાસ્ત્ર વિભાગ છે, એમાં ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીની નોકરી પ્રાપ્ત થાય છે. રિસર્ચ તરીકે, ડેટા એનાલિસિસ તરીકે પણ વ્યાપક તકો પૂરી પાડે છે અર્થશાસ્ત્ર. તો સર, અર્થશાસ્ત્ર વિષય માટે નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજ જ કેમ પસંદ કરવી જોઈએ? જો નલિની અરવિંદ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયમાં બહુ સરસ રીતે બંને પ્રાધ્યાપકો ભણાવે છે. અને અમારે લગભગ અમારી કોલેજની અંદર તો અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ આવે છે. દૂર દૂરના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ આવે છે. એ વિદ્યાર્થીઓ તૈયાર થઈને અર્થશાસ્ત્ર વિષયમાં અત્યારે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, ક્લાસ 1 અધિકારી છે આંકડાશાસ્ત્ર વિભાગમાં, એટલે સારી તકો પૂરી પાડી છે. એ આધારે કહી શકાય કે નલિની કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં રોજગારી પ્રાપ્ત કરી છે. જી બિલકુલ. સર, અર્થશાસ્ત્ર વિષય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે? અર્થશાસ્ત્ર વિષય છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે. યુપીએસસી પરીક્ષા આપે, જીપીએસસી પરીક્ષા આપે, તો ત્યાં એને અર્થશાસ્ત્ર વિષય રાખ્યો હોય તો સપોઝ એમ થાય ક્લાસ 1 અધિકારી ડેપ્યુટી કલેક્ટર થાય, કલેક્ટર થાય, તો અર્થશાસ્ત્ર વિષય ભણ્યા હોય તો એનું જે સંતુલિત બજેટ અંદાજપત્ર છે, પછી નાણાકીય નીતિ છે, એ બધું અર્થશાસ્ત્ર વિષયમાં ભણવામાં આવે છે. તો ત્યાં અતિ ઉપયોગી પુરવાર થાય છે. અર્થશાસ્ત્ર વિષયમાં થોડું ઘણું જો એમને સર્વે મેથડ રાખ્યું હોય, પેપર રિસર્ચ મેથડનું, તો એમાં પણ એને ઘણું ઉપયોગી થાય છે. એટલે દરેક ક્ષેત્ર લેવલે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષય હોવાથી એ વિદ્યાર્થીને અતિ ઉપયોગી સાબિત થાય છે. જી બિલકુલ સર. સર, થેન્ક યુ. તમે અર્થશાસ્ત્ર વિષય વિશે ખૂબ સરળ અને સુંદર માહિતી આપી છે. હવે ફરીથી મળીશું નવી માહિતી સાથે, નવા વિષય સાથે અને નવા એપિસોડ સાથે. થેન્ક યુ.